હવે આગળ જોઈએ કે આત્મશક્તિ અથવા તો દિવ્ય શક્તિ એટલે કે નિજ સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે એની સાબિતી શું? હા, તો થોડો વિચાર કરીએ કે આત્મશક્તિ બીજા અર્થમાં દિવ્ય શક્તિ અથવા તો નિજ સ્વરૂપની શક્તિઓ અસંખ્ય અને અનંત છે. જેમ એક પ્રકાશવાળું કિરણ છૂટતું હોય, લાઇટ હોય, યા તો ઘરમાં સૂર્યના પ્રકાશનો શેર પડે નળીઓ વચ્ચે થઈને, તો એની અંદર તમે જોજો કેટલાય રજકણો બિલકુલ બારીક દોડ ધામ કરતા હોય એવું આપણને ચોક્કસ દેખાય. ધૂળની એક ડમરી વાવાઝોડું ચડે તો એની અંદર અસંખ્ય રજકણો જે ગણતો જ કેટલી વાર આગો પાછો જતો રહે, ગણતરીમાં આવે નહીં એવો દેખાય પણ ગણતરીમાં ના આવે. એ રીતે આત્મશક્તિ અનંત પ્રકારની, જેને દિવ્ય શક્તિ પણ કહીએ કાય, અથવા તો પોતાના સ્વસ્વરૂપની પ્રાપ્તિ થઈ હોય એની આ ચોખ્ખી એ સાબિતી છે કે જેને નિજ સ્વરૂપ પ્રાપ્ત થયું, અગર તો આત્મશક્તિ ખીલી, અગર તો દિવ્ય શક્તિ એને પ્રાપ્ત થઈ, એ બિલકુલ બહાર અને ભીતર એનું બોલવાનું બંધ થઈ ગયું હોય, એને દિવ્ય અથવા તો આત્મા નિજ સ્વરૂપની શક્તિ પ્રાપ્ત થઈ છે માનવું, અથવા તો એવાને થાય છે. કારણ કે બોલે છે એ વ્યક્તિની બુદ્ધિ વિપરીત કે જડ થઈ ગઈ છે. આવી જડતાવાળાના દિવ્ય શક્તિ પ્રાપ્ત થવાની નથી. કારણ કે જે વાણીના સંસ્કારોમાં જ રમી રહ્યો છે. થોડું વિચારીએ તો 24 કલાકમાં જેમ 21,600 શ્વાસ થાય છે, એમ 24 કલાકમાં 10 લાખ વધારાના સંસ્કારો આ બુદ્ધિ ઉપર પડતા હોય છે. જેમ બેટરીની અંદર સેલ હોય, ઘડિયાળની અંદર પણ એનો સેલ હોય, એમ બુદ્ધિના અંદર 7 કરોડ સેલ પડેલા છે, આવું વિજ્ઞાનવાદ પણ કહે છે. અને એક સેલ ઉપર આવા તો 24 કલાકમાં અરબો સંસ્કાર પડતા જાય છે. આ વિજ્ઞાનવાદ પણ આવું મન કરે છે. જેમ ધૂળની ડમરીઓ આકાશને પણ આવરી લેશે, છાઈ દેશે, દેખાવા દેતું નહીં. ધુમ્મસવાળું વાતાવરણ જેમ આકાશ કે સૂર્યને પણ દેખાવા દેતું નહીં, એ રીતે ઓંધીના ધૂળની જેમ આટલી બધી સૂક્ષ્મ રજકણો રહેલી છે જેની ગણતરી પણ કરી શકાતી નથી. એટલી બધી બુદ્ધિના ઉપર આવા સંસ્કાર પડી ગયા છે જે પોતાના સ્વરૂપનો ઉઘાડ થવા દેતું નથી. જેમ એક જ વાદળમાં કેટલા બધા ધુમાડાના ગોટા હોય, આમાં તો અનંત વાદળો ઉપસી આવેલો હોય તો સૂર્ય તો શું પણ આકાશે દેખાતું બંધ થઈ જાય, પછી સૂર્ય તો દેખાય નહીં, એ કોઈ સામાન્ય વાત છે. આ રીતે જન્મથી જઈએ એટલે મૃત્યુ પર્યંત, અરે છેવટે ઊંઘમાં પણ આખા જગતના જીવો, પદાર્થો, ક્રિયાઓ, પરિણામો, ફળ, બુદ્ધિ ઉપર અગણિત રીતે છવરાઈ ગયો છે, જેથી બુદ્ધિ આચ્છાદિત એટલે ઢંકાઈ જઈ છે, અગર તો વિપરીત થઈ ગઈ છે. આમ જે બોલવું કે વિચારવું એને સંસ્કાર કહે છે. માટે આ સંસ્કાર જ દિવ્ય કે પછી આત્મ બ્રહ્મ શક્તિને જાગૃત થવા દેતા નથી. જે મૌન થતો નથી એને માઇકો ઉપર કલાકો સુધી બોલવાનો કોઈ અધિકાર નથી. કારણ કે તે જેમ વધુ ને વધુ બોલે છે તેમ તે દિવ્ય શક્તિથી, આત્મશક્તિથી કોષોના કોષો સુધી દૂર જતો જાય છે.
ઉલટાનું એ તો બીજાની હિંસા કરે છે, બીજાની બુદ્ધિને પણ ઢોંકી દેતો હોય છે, એને ખૂન બીજાની બુદ્ધિનું પણ કરે છે. એમ માનવું માટે મૌન છે એને બોલવાનો હક છે. જે મૌન છે એ જ બોલી રહ્યો હોય છે, કારણ કે મૌનથી જ જગતની ઉત્ક્રાંતિ કરી શકાય છે. વાણીથી તો ફક્ત વિનાશ સર્જી શકાય. આમ મૌન એ જ મુનિની ભાષા છે. મૌનથી જ એ મુનિ કહેવાય છે. ઘણી વાર નહીં વ્યક્તિ ના બોલ નહીં કે મુનિ વ્રત પાડે છે, બસ મૌન એ જ મુનિની ભાષા છે. વાણી એટલે કે જે બોલવું એ એક વશીકરણ અથવા સ્લો પોઈઝન કે પછી વૈશ્યાના રૂપે છે. અપ્સરાઓ નહીં ઘણીવાર ઘણા છેતરાઈ ગયા છે, એ રીતે વાણી એ વૈશ્યાનું રૂપ પણ કહી શકાય. ઘણીવાર ઠઠ્ઠા મશ્કરીમાં બોલતો અર્જુન મારે સરસ કીધું છે કે આ વાણી આદશક્તિ તુજને વિનવું વારંવાર જોઈ લેજો એ કુંડળીઓ, જે કદાપી પણ બીજાને ઊંચી આવવા દેતી નથી. વળી જે જરૂર પૂરતું બોલે છે એ પણ એક સંસ્કાર જ છે. પરંતુ આપણે બીજાના સાથે તો શું, પણ આપણે ખુદ આપણા ખુદની સાથે પણ બોલવા ના માગીએ તો જ આ દિવ્ય શક્તિ ખુલે છે. અને આવી શક્તિ ખીલવાથી હિટલર, મહાવીર, બુદ્ધ, ઈસુ, ઓશો, રજનીશ એવા તો ઘણાએ બંધ થઈ ગયા છે. જે મોત કે ફાંસી અર્થાત ઝેર, અગ્નિ કોઈ પણ ઉપાધિઓ આવી તો પણ તેઓ બોલ્યા જ નથી. આ શાંત અવસ્થા એ જ બ્રહ્મની સાથે જોડનારી એક મહાસોકળ છે. પરંતુ જેમ ઘીને 100 વખત પાણીમાં ધોવાથી ઝેર બને છે, એમ એકના એક વાણી કે બાબતને વારંવાર યાદ કરીને બોલવાથી તે વાસના બને છે, જે આપણું ખુદનું મોત કરે છે. જે બાબત બિલકુલ જૂઠી કે અસત્ય છે તેમ છતાં પણ એને વારંવાર બોલવા, ગોખવા કે એના સહવાસમાં રહેવાથી તે અસત્ય પણ સત્ય જેવું થઈ બેસે છે. એ જ રીતે આ જગતને પણ હજારો વારના 160 વર્ષ સુધીના એનાય સંસ્કારો પડવાથી આ નથી, આ મિથ્યા છે, આ ભાસ પૂરતું છે, છતાંય એ જગતને સાચું માની બેસીએ છીએ. કારણ કે સત્ય જેવું લાગે વારંવાર કરો એટલે. જેમ 100 વાર કોઈ પણ શબ્દ બોલો એટલે એવો ગોખાઈ જાય, શરીર છૂટતી વખત પણ એ ભૂલાય નહીં, કારણ કે ફિટ થઈ જાય એવી ચિકાસવાળી વાસના. પરંતુ મૌન એ બધા જ ધર્મોનું કે કોઈ પણ કાર્યકારણનું મૂળ છે. સદંતરનું મૂળ આદિ એ મૌન છે. આમ મૌનથી જ મન વિકસિત થાય છે. પરંતુ જે બોલાય છે તે મન જ સાંભળતું હોય છે. પરંતુ જ્યારે મૌન થવાય તો જ મન સાંભળતું બંધ થાય, જેને અવતરણ કહેવાય. જે વાણી ઉત્ક્રાંતિ ના કરે અને આપણને કોઈને કોઈ રીતે શરમાવી, દબાવી, લલચાવી, ભયભીત કરી કે ફસાવીને બાંધી જ રાખે, એ તો સત્સંગ નથી, પણ એ પાપ જ કહેવાય. આવી વાણી બોલનાર કે સાંભળનાર બેનો કોઈ હેતુ સિદ્ધ થતો નથી, કારણ કે એ તો બોલનારને ખબર છે એ માણસને સ્વતંત્ર અથવા આત્મસ્થિતિએ પહોંચાડવા માટે નથી બોલતો, પણ હેલફેલ વાતો ગમે તે ઊભી કરીને, બુદ્ધિના વાદો ઊભા કરીને હોમાને બોલતો બંધ કરીને પછી ખેંચી લેવાના ઈરાદા હોય. પરંતુ જે ભીતર બહાર બે રીતે ચૂપ છે એવાના બોલવા કે સાંભળવાથી કલ્યાણ થાય છે, જેને પરમ મૌન કહેવાય છે. પરંતુ ના બોલવાથી તો મૂર્ખો કદાચ મુનિમાં ગણી જાય છે, પણ જેટલા દાડા. બાકી જેટલું વધારે બોલો, જેટલું ભય પ્રલોભનવાળું બોલો અને જેટલી પોતાની કે કોઈની પણ વાહ કરો, એ સંત નથી પણ બબાલના બખાડા છે, જે વાસ્તવમાં તો બુંઠા લોકો જ છે. માટે શરૂઆત તો જેમ બને તેમ ઓછું બોલવું, ઓછું જ જોવું, એમ કરતાં તમામ સંસ્કારો કે બાબતો ઓછી ને ઓછી કરી જવી, એમ કરતાં માર્ગની શેરી સરળ બની જશે. આ શરૂઆતનો એક પિરિયડ કે તબક્કો છે. છેવટે એ જ પ્રેક્ટિસ સ્વભાવજન્ય અનુભવના જ રૂપમાં પરિવર્તિત થઈ જશે. માટે પ્રથમ વાણીને સંયત એટલે કે સંઘરી રાખવી જોઈએ. સતગુરુ મહારાજની જય.